એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ભુજના એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારની વિકસિત ભારત સંકલ્પના અંતર્ગત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોરે ખેડૂત અને શ્રમિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી। આ પ્રસંગે ભુજ એપીએમસીના ચેરમેન શંભુભાઈ આહિર અને વાઇસ ચેરમેન મહેશભાઈ સહિત ભાજપના મહામંત્રી અને મહિલા મોરચાની અધ્યક્ષ પારુલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત શ્રમિકોએ હાજરી આપી અને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું। આજની યોજના વિશે શું કહેશો? આજના જિલ્લા ભાજપ દ્વારા સૂચનાથી શ્રમિક અને ખેડૂતને સંવાદ સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને એમાં જે રામજી વિશે ખેડૂત અને શ્રમજીવીઓને શું ફાયદો થાય એના વિશે માહિતી આપવામાં આવી હતી। શું યોજના છે ને એ કઈ રીતે ફાયદો થશે? એ ગામડાના લોકો માટે જે મનરેગા અને નરેગા જે યોજના હતી એ સુધારો કરી અને જે રામજી યોજના કરી છે એના માટે ખેડૂતોને શું ફાયદો થાય અને શ્રમજીવીઓને શું ફાયદો થાય એના વિશે માહિતી આપવામાં આવી હતી। ખેડૂતો કઈ રીતે શ્રમિકને જોડી શકશે આ યોજનામાં? એ લોકો કોઈ પણ કામની અંદર કોઈ કામ, દાખલા આ લોકો એમ કીધું કે ગામડામાં હવે તો ગટરનું કામ પણ આનામાં લઈ શકાશે, નાની મોટી ખરીદી પણ લઈ શકાશે। એટલે એના હિસાબે જે તે ટાઈમે તો ખાલી ખરીદી કંઈ કરી શકાતી નહોતી, જોબ કાર્ડ ઉપરથી મજૂરી મળતી હતી, એમ જે સુધારા વધારા કરી અને જેમ વધારે વધારે લાભ મળે સમજીઓને એ યોજનાનો અમલ કરવાનો છે। આજે ભુજ એપીએમસી મધ્યે ખેડૂત શ્રમિક સંવાદ એ કરીને એક કાર્યક્રમ આજે અહીંયા એપીએમસી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો, મજદૂર ભાઈ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા હતા। જે વર્તમાનમાં કેન્દ્રની સરકાર દ્વારા વિકસિત ભારત જી રામજી યોજના એ જે લાવી છે કેન્દ્ર સરકાર, એ યોજનાઓના ફાયદાઓ અને જે પ્રકારે વિપક્ષો દ્વારા એ કાગરોડ મચાવવામાં આવી છે ત્યારે સાચી વાત લોકો સુધી પહોંચે કે જે પ્રકારે વર્ષોથી આઝાદી પછી આ દેશમાં ગ્રામીણ અર્થતંત્રને જે પ્રકારે એ નકારવામાં આવ્યું, ગ્રામીણ જે અર્થવ્યવસ્થા હતી એમાં જે ત્રુટિઓ હતી, ત્રુટિઓ પૂરી કરવા માટે અને મનરેગા યોજનામાં જે પ્રકારે ખૂબ મોટા પાયે આપણે બધાને ધ્યાનમાં છે કે મોટા પાયે આ દેશમાં એ ભ્રષ્ટાચાર ચાલતો હતો, એની સામે એ સંપૂર્ણ આ યોજનામાં નવા સુધારાઓ દાખલ કરીને ગ્રામ પંચાયત પોતે જ એ નિર્ણય લઈ શકે અને નાના ગામના કામો એ ગામમાં જ થાય અને ખાલી માટી પૂરી અને ખાડો કરીને માટી પૂરવાના કામો જે મોટાભાગે મનરેગામાં 2-4 પ્રકારના કામ થતા હતા એમાં 40 પ્રકારના અલગ અલગ કામો થવાના છે। આમાં શ્રમિકોને જે પહેલાં 100 દિવસની રોજગારી મળતી હતી એને બદલે 125 દિવસની રોજગારી મળવાની છે મિત્રો। એનું પેમેન્ટ પણ 15 દિવસે થતું હતું, એ હવે અઠવાડિયામાં એનું પેમેન્ટ થવાનું છે અને 60 દિવસ સુધી એ જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે એ દરમિયાન આ કામ બંધ રાખીને ખેત મજૂરીનો લાભ એ પણ શ્રમિકોને મળે, એટલે કુલ મળીને 185 દિવસની રોજગારી આ યોજનાને કારણે ખેડૂતોને મજદૂરોને મળવાની છે। ત્યારે સંપૂર્ણ યોજના એ ખેડૂતોને પણ લાભકારી છે, શ્રમિકોને પણ લાભકારી છે। ત્યારે સાચી વાત એ જન સુધી, લોકો સુધી પહોંચે એટલા માટે અત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।